બનાસકાંઠાના ડીસાના ચંદ્રલોક રોડ પર ગટરનું કામ અધૂરું છે, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ મુશ્કેલીથી કંટાળીને લોકોએ અનેક રૂપે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હોય તેમ બેનરો લગાવ્યા છે। કોઈ નેતાઓએ વોટ માંગવા ન આવવું તેવા બેનર લગાવવામાં આવ્યા છે। રોષે ભરાઈને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે વોટ માંગવા માટે કોઈ નેતાઓએ ન આવવું। ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યા બાદ પહેલીવાર ખુલીને સામે આવ્યો હાર્દિક પટેલ। ન્યૂઝ 18 ગુજરાતી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી, જેમાં તેણે હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું। તો ભાજપ પર પ્રહાર કરતા તેણે કહ્યું કે સત્તા સાથે નહીં બેસવાનું આ પરિણામ હતું, તે કોંગ્રેસ માટે પ્રચાર કરતો રહેશે। આ સાથે જ હાર્દિકે અમિત શાહની રેલી પર પણ આકરા પ્રહારો કર્યા। फैसले का स्वागत करते हैं और इस परिणाम का अंदाज भी हमें नहीं था। ये परिणाम बीजेपी के सामने लड़ने का है, सत्ता के साथ न बैठने का ये परिणाम है, बीजेपी के खिलाफ बोलने का ये परिणाम है। जो भी फैसला है हाईकोर्ट का स्वीकार करते हैं, आगे जो भी रणनीति होगी वो तय करेंगे। तो ऐसे कोई शक्ति प्रदर्शन की बात नहीं है। अगर शक्ति प्रदर्शन करना था तो 4 लोग जाके नामांकन भर लेते और फिर चुनाव जीत जाते, आप प्रचार करते। लेकिन सब पार्टी के लोगों को बुलाकर रोड शो करके जो भी पूरा माहौल बनाया आपने, वो तो चुनावी माहौल है, जनता का माहौल नहीं है। ये चुनाव सम्मान का चुनाव, ये चुनाव अधिकारों का चुनाव है और वो कांग्रेस पार्टी कर रही है। अगर जनता कहेगी कि हाँ बिल्कुल कांग्रेस पार्टी हमारे हित की बात करती है, तो कांग्रेस पार्टी कोई सरकार बनेगी। और जिस तरह से लोग कांग्रेस पार्टी में जुड़ रहे हैं, तो ये साबित हो रहा है कि कांग्रेस पार्टी की सरकार बन रही है, जनता की सरकार बन रही है। तो बीजी बाजु गांधीनगर लोकसभा चूंटणीने लईने भाजप एक्शन मोडमां छे। प्रचारनो अभियाननो जे प्रारंभ करवामां आव्यो छे। कमलम खातेथी प्रचार प्रसार रथनो प्रारंभ थशे। भरत पंड्या, महेश कसवाला रथનું પ્રસ્થાન કરાવશે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર જે ખાસ કરીને પ્રચાર પ્રસાર રથનું પ્રસ્થાન થનારું છે, શું કાર્યક્રમો રહેશે પ્રચારના? जी बिल्कुल, भाजप તમામે તમામ 26 લોકસભા બેઠકો પર પ્રચાર પ્રસારનો પ્રારંભ કરી દીધેલો છે અને તે જ અંતર્ગત હવે ગલીએ ગલીએ ચોકીદારની જે વાત છે તે પહોંચે અને સાથે જ જે ભાજપના ચૂંટણીના જે મુદ્દાઓ છે તે પહોંચે, તે માટે ટેબલો આજે તેને લીલી ઝંડી આપવામાં આવશે। તમામે તમામ 26 લોકસભાની અંદર આ જે ટેબલો છે તે જશે અને જે ભાજપ દ્વારા પોતાના જે વિકાસના જે કાર્યો છે, તેમના ચૂંટણીના જે મુદ્દાઓ છે તે લોકો સમક્ષ મૂકશે। આ ટેબલોની અંદર જુદા જુદા થીમ સોંગ હશે, સાથે જ જે વિકાસ કાર્યો કરેલા છે તે હશે અને સાથે જ જુદી જુદી જે પત્રિકાઓ છે તે પણ આ ટેબલો દ્વારા વિતરણ કરવામાં આવશે। બિલકુલથી મયુર, સાથે જ વાત કરવામાં આવે મે બી ચોકીદાર અભિયાન અંતર્ગત પણ જે પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાતમાં 50 સ્થળો પર આજના દિવસના કાર્યક્રમો છે તે અંગેની પણ માહિતી જાણવા માંગીશું। जी बिल्कुल, मैं भी चौकीदार अंतर्गत वडाप्रधान नरेंद्र मोदी 500 जगह देशनी अंदर वीडियो कॉन्फ्रेंस करी અને ટાઉન હોલ સંબોધવાના છે અને જેની અંદર દેશના વેપારીથી લઈ વકીલ, બુદ્ધિજીવીઓ તેમજ વિદ્યાર્થી અને ખેડૂતો પણ સામેલ થવાના છે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ 50 સ્થળોએ આ કાર્યક્રમ થવાનો છે અને જેની અંદર મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત તમામ જે હોદ્દેદારો છે તે હાજરી આપશે। મુખ્યમંત્રી આણંદ ખાતે હાજરી આપવાના છે, જ્યારે પ્રદેશ પ્રમુખે સુરત ખાતે હાજરી આપવાના છે અને સાથે જ નાયબ મુખ્યમંત્રી એ પાટણ ખાતે હાજરી આપવાના છે। આમ 50 સ્થળોએ આ જે ટાઉન હોલ કાર્યક્રમ છે તે થશે। અમદાવાદ શહેરની અંદર પણ 2 જગ્યાએ ટાઉન હોલ થશે। બિલકુલ મયુર, એટલે કે ચૂંટણીનો માહોલ પૂરેપૂરી રીતે બની રહ્યો છે, પ્રચારની શરૂઆત થઈ ગઈ છે અને જે ખાસ કરીને વાત કરવામાં આવે 23મી તારીખે ગુજરાતમાં જ્યારે મતદાનની પ્રક્રિયા હાથ ધરાનાર છે તે પહેલા તમામ પક્ષો એડીચેટીનું જોર લગાવશે ચૂંટણી જંગમાં જીત હાંસલ કરવા માટે।